નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વેનું લક્ષ્ય જીપીએસસીની કરંટ અફેર સિરીઝમાં સ્વાગત કરું છું। તો ચાલો શરૂઆત કરીએ આજના કરંટ અફેરની। પ્રાથમિક પરીક્ષા સ્પેશિયલ કરંટ અફેર। તાજેતરમાં ટ્રાન્સપોર્ટ ફોર ઓલ ચેલેન્જ સ્ટેજ 2 ની જાહેરાત કરવામાં આવી છે। બરાબર, આ સ્ટેજ 2 છે, મતલબ કે સ્ટેજ 1 પણ જાહેર થયું હશે। તો આ ટ્રાન્સપોર્ટ ફોર ઓલ ચેલેન્જ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, શેના માટે છે, તેને સર્વને આપણે ડિટેલમાં જોશું। ટ્રાન્સપોર્ટ ફોર ઓલ ચેલેન્જ આયોજક સંસ્થા છે આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર, યાદ રાખજો। ઉદ્દેશ્ય શું છે? નાગરિકના પરિવહન અનુભવને આરામદાયક બનાવો। કઈ? તો કે આ ચેલેન્જનો, ટ્રાન્સપોર્ટ ફોર ઓલ ચેલેન્જનો સ્પર્ધાનો ફોકસ જે છે પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલ સમસ્યાનું ડિજિટલ ઇનોવેશન દ્વારા સોલ્યુશન લાવવા પર છે। બરાબર, સ્પર્ધાના કુલ 3 તબક્કા છે। બરાબર છે મિત્રો, સ્ટેજ 1, 2 અને 3। હાલમાં જે છે આ સ્ટેજ 2 ની જાહેરાત કરવામાં આવી છે। સ્ટેજ 1 ઓલરેડી થઈ ગયું છે। પ્રથમ તબક્કો જે છે તેમાં સમસ્યાને ઓળખવામાં આવશે। અહીંયા એનજીઓની મદદ દ્વારા જાહેર પરિવહન અને નાગરિકને વારંવાર પરેશાન કરતી સમસ્યાને ઓળખવામાં આવે છે। કેમાં? તો કે સ્ટેજ 1 માં। હવે સ્ટેજ 2 માં શું છે? તો કે સમસ્યાનું નિવારણ। ઓળખાયેલ સમસ્યાઓને સ્ટાર્ટઅપ દ્વારા નિરાકરણ લાવવામાં આવે છે। બરાબર છે મિત્રો। તો પ્રથમ સ્ટેજમાં શું થયું? તો કે ભાઈ જે સમસ્યાઓથી લોકો પરેશાન જે છે તેને આઈડેન્ટિફાઈડ કરવાની। સ્ટેજ 2 માં જે સમસ્યા આઈડેન્ટિફાઈડ કરી છે તેને સ્ટાર્ટઅપ દ્વારા કોઈ ઇનોવેટિવ સોલ્યુશન દ્વારા એનું નિરાકરણ લાવવું। હાલમાં જે સ્ટેજ 2 ની જાહેરાત થઈ છે તે આ જ છે કે સ્ટાર્ટઅપ દ્વારા જે સમસ્યાઓ આઈડેન્ટિફાઈડ કરેલી જે છે આપણે તેને ઇનોવેટિવ સોલ્યુશન દ્વારા નિરાકરણ લાવવું। હવે સ્ટેજ 3 માં શું છે? તો કે પાયલોટ ટેસ્ટિંગ। સ્ટાર્ટઅપ દ્વારા નિર્મિત મોડલનું જનતા પાસેથી જરૂરી સૂચન મગાવી મોટા પાયે ટેસ્ટિંગ કરવું। બરાબર છે, જે સમસ્યા સ્ટેજ 1 માં આઈડેન્ટિફાઈડ થયેલી છે તેનું સ્ટાર્ટઅપ દ્વારા મોડલ દ્વારા નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। બરાબર, અને એ મોડલનું પછી જનતાના અભિપ્રાય માટે ખુલ્લું મૂકવામાં આવશે કે ભાઈ અમે આ સોલ્યુશન લઈને આવ્યા છીએ, તેમાં તમે જરૂરી વાંધા વચકા સૂચનો કહો। બરાબર, અને જનતા પાસેથી જે વાંધા વચકા સૂચનો લઈ લીધા પછી તેનું મોટા પાયે ટેસ્ટિંગ કરવામાં આવશે। તો આ હતી સ્ટાર્ટઅપ ફોર ઓલ ચેલેન્જ, એના 3 તબક્કા યાદ રાખજો, કોના દ્વારા જાહેર કરવામાં આવી છે અને એનો ઉદ્દેશ્ય શું છે। આ તમારો પ્રિલિમ્સનો ક્વેશ્ચન બનશે। પ્રિલિમ્સમાં સ્ટેટમેન્ટ વાઇઝ તમને આપશે, તો એ પ્રમાણે યાદ રાખજો। સિટીઝન પરસેપ્શન સર્વે 2022 ની હાલમાં જાહેરાત કરવામાં આવી છે। તો કે આ કોના દ્વારા જાહેર કરવામાં આવી છે, શા માટે કરવામાં આવી રહ્યો છે, કોના માટે કરવામાં આવી રહ્યો છે, તે સર્વને આપણે ડિટેલમાં જોશું। સર્વે એ ધ ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સનો ભાગ છે। બરાબર, ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સનો ભાગ છે। હવે આ ઇન્ડેક્સ છે શું તેને આપણે પછી જોઈ લેશું। બરાબર, લાસ્ટમાં જોશું। જાહેર કરનાર મંત્રાલય કોણ છે? તો કે આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર, યાદ રાખજો। સર્વે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં થાય છે। બરાબર, ઓનલાઈન પણ પૂછવામાં આવે છે અને ઓફલાઈન પણ પૂછવામાં આવે છે। આવો સર્વે સર્વપ્રથમ 2016 માં કરવામાં આવ્યો હતો। બરાબર, 2016 માં સૌપ્રથમ આ સર્વે જાહેર કરવામાં આવ્યો હતો। સર્વેમાં નાગરિકને તેના શહેરની વિવિધ સુવિધા અને સેવા બાબતે પૂછવામાં આવે છે। બરાબર, નાગરિકોને તેમના શહેરની વિવિધ સુવિધા, બરાબર, જેટલી પણ જાહેર સેવા અને સુવિધા છે તેના અભિપ્રાય માટે સવાલો પૂછવામાં આવે છે। કઈ કઈ સેવાઓ? જેમ કે પરિવહન સેવા હોય, સ્વાસ્થ્ય સેવા હોય, શિક્ષણ સેવા હોય, પાણીની, નોકરીની તકો શહેરમાં કેટલી તેમને મળે છે, આ બધી વસ્તુ ઉપર તેમના અભિપ્રાય લેવામાં આવે છે। બરાબર, અને નાગરિકોએ જે અભિપ્રાય આપ્યા હોય એનું કમ્પાઇલેશન કરી અને પછી એનું રેન્કિંગ કરવામાં આવે છે। કેમાં? તો કે સિટીઝન પરસેપ્શન સર્વેમાં। હવે ધ ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ જે
સર્વે જેનો ભાગ જે છે તે છે શું તો કે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ જે છે એ નો પાછળનો મેઇન ઉદ્દેશ્ય છે કોઈ પણ શહેરને કુલ 3 આધાર પર મૂલ્યાંકન કરવું, બરાબર. ઇઝ ઓફ લિવિંગ એટલે રહેવામાં તમને કેટલી અનુકૂળતાઓ કોઈ પણ શહેરમાં જે છે તેનું આ ઇન્ડેક્સ છે. આવો જ એક વર્લ્ડ વાઇડ લિવિંગ ઇન્ડેક્સ પણ જાહેર કરવામાં આવે છે. તે કોના દ્વારા જાહેર કરવામાં આવે છે તે આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો, બરાબર. આપણો જે આ ઇન્ડેક્સ જે છે એ આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે, બરાબર. ફક્ત ફિઝિકલ ફોર્મમાં જ કોઈ પણ શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે એ નહીં, પણ માનસિક લોકોને, શારીરિક લોકોને, બરાબર, ઓવરઓલ ડેવલપમેન્ટના બાબતે કોઈ પણ શહેરનું મૂલ્યાંકન કરવા માટે આ ઇન્ડેક્સની જાહેરાત કરવામાં આવેલી છે, બરાબર છે. તો આ ઇન્ડેક્સમાં શહેરને કુલ 3 આધાર પર મૂલ્યાંકન કરવામાં આવે છે. કયા 3 આધાર છે તો કે ક્વોલિટી ઓફ લાઈફ, જીવનની ગુણવત્તા કોઈ પણ શહેરમાં કેવી છે, બરાબર. જાહેર સેવાઓ જેવી કે સ્વાસ્થ્ય સેવાઓ કેવી છે, શિક્ષણ સેવાઓ કેવી છે, પાણીની સુવિધા કેવી આવે છે, વાતાવરણ ત્યાંનું કેવું છે, બરાબર, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કેવી છે, આ બધું જ જીવનની ગુણવત્તા ઉપર આવે છે. એનું તો આ ઇન્ડેક્સનો એક એ મહત્વપૂર્ણ પિલર છે. બીજો પિલર છે ઇકોનોમિક એબિલિટી, બરાબર. કોઈ પણ શહેરની નોકરી જનરેશન કરવાની ક્ષમતા કેટલી છે, બરાબર, ઇકોનોમિક એબિલિટી કેટલી છે તેનો બીજો પિલર છે. અને ત્રીજી છે સસ્ટેનેબિલિટી, ટકાઉપણું. આ ટકાઉપણુંનો મતલબ કે ભાઈ કોઈ કુદરતી આફત આવે કે માનવ સર્જિત આફત હોય, બરાબર, આ દુષ્કાળ, પૂર આવું, બહુ વરસાદ પડવો, તો તેમાં એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ કેટલું રિઝિલિયન્ટ છે, કેટલું એની ખમી શકવાની ક્ષમતા છે, તે કોઈ પણ સસ્ટેનેબિલિટી, ટકાઉપણું બતાવશે. તો આ ત્રણેય પિલર ઉપર આ ઇન્ડેક્સનો આધાર રહેલો છે અને આના આધારે કોઈ પણ શહેરનું રેન્કિંગ કરવામાં આવશે, બરાબર છે. તો કે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સના ત્રણેય પિલર, સિટીઝન પરસેપ્શન ઇન્ડેક્સ જે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સનો જ ભાગ છે, કોના દ્વારા જાહેર કરવામાં છે, આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા. યાદ રાખજો, આ તમારો પ્રિલિમ્સનો ક્વેશ્ચન પણ બનશે અને જ્યારે તમે જીએસમાં, ઇથિક્સના પેપરમાં અથવા તો કે એશેમાં તમે કોઈ શહેરી વિકાસ ઉપર તમે લખી રહ્યા હો ત્યારે આવા ઇન્ડેક્સ તમે ટાંકી શકો, બરાબર છે. યાદ રાખજો. આગળ વધીએ. ANIC પ્રોગ્રામ, તો કે આ છે શું? તાજેતરમાં આ પ્રોગ્રામ અંતર્ગત ખાસ મહિલાઓ માટે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. કેની અંતર્ગત? ANIC. હવે ANIC છે શું? તો કે અટલ નવ ભારત સ્પર્ધા, અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ એ ANIC પ્રોગ્રામનો ફૂલ ફોર્મ છે, યાદ રાખજો. હવે આ અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ છે શું? તો કે પ્રોગ્રામ વિશે થોડુંક આપણે જાણી લઈએ. આ પહેલ અટલ ઇનોવેશન મિશન એમ અને નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવી છે. કઈ? તો કે ANIC પ્રોગ્રામ ઓલરેડી ચાલુ જ હતો, હવે એમાં ફક્ત ને ફક્ત મહિલાઓ માટે એક અલગથી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. હવે આ પ્રોગ્રામ ચાલુ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? તો કે રાષ્ટ્રીય મહત્વવાળી, નેશનલ ઇમ્પોર્ટન્સ અને સમાજને લગતી ક્ષેત્રીય મુશ્કેલીના નિવારણ માટે તકનીકી આધારિત નવીનતમ નિરાકરણની શોધ કરવી, તેને પ્રોત્સાહન આપવું અને મદદ કરવી, બરાબર. તો કે નેશનલ ઇમ્પોર્ટન્સ અને સોસાયટીને લગતી કોઈ પણ જે સમસ્યાઓ જે છે તેનું ટેકનોલોજીકલી ઇનોવેટિવ સોલ્યુશન લાવવું, એની શોધ કરવી, એને પ્રોત્સાહન કરવું અને એની મદદ કરવી, બરાબર છે. આ પ્રોગ્રામ અંતર્ગત મદદ રૂપે 1 કરોડ રૂપિયા સુધીની સહાય કરવામાં આવે છે. કોઈ કેને? તો કે કોઈ પણ તકનીકી આધારિત નવીનતમ શોધ કરેલી હોય સમસ્યાઓની તેને, બરાબર છે. તો યાદ રાખજો, ANIC પ્રોગ્રામ કોના દ્વારા શરૂ કરવામાં આવે છે, તેનું ફૂલ ફોર્મ શું છે અને એનો ઉદ્દેશ્ય શું છે, બધું જ. ઇન્ટરનેશનલ ડ્રોટ રેઝિલિયન્સ અલાયન્સ હાલમાં આ ચર્ચામાં છે, જોઈ લઈએ એને. તાજેતરમાં COP27 ખાતે જે શર્મ અલ શેખ ઇજિપ્ત ખાતે યોજાઈ રહી છે તેમાં આ પહેલની જાહેરાત કરવામાં આવી છે.
તે સ્પેન અને સેનેગલ દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવી છે, બરાબર. આ પહેલની જાહેરાત સ્પેન અને સેનેગલે સંયુક્ત રીતે કરી છે. આનો ઉદ્દેશ્ય શું છે? તો કે ભવિષ્યમાં પડનાર દુષ્કાળ જેવી કોઈ પણ સમસ્યાઓના સામના માટે પરસ્પર મદદ કરવી, આપસમાં દેશોની મદદ કરવી, તે આ અલાયન્સનો મેઇન ઉદ્દેશ્ય છે. આ પહેલની સૌ પ્રથમ જાહેરાત યુએનની 2022ની સામાન્ય સભામાં સ્પેન દ્વારા કરવામાં આવી હતી, બરાબર. યુએનની જનરલ એસેમ્બલી જે 2022ની સપ્ટેમ્બર મહિનામાં યોજાણી હતી, તેમાં સ્પેને સૌપ્રથમ આ અલાયન્સની જાહેરાત કરી હતી. હવે એની ફોર્મલ શરૂઆત કરવામાં આવી છે, યાદ રાખજો પહેલને. સેલ્ફ રિલાયન્ટ ફંડ છે શું? SRI ફંડ છે શું? તો કે સરકારશ્રી દ્વારા ₹10,000 કરોડની ફંડની જાહેરાત કરવામાં આવી છે. આ ભંડોળની જાહેરાત કરવામાં આવેલી છે. તે MSME ક્ષેત્ર માટે મૂડીની જરૂરિયાત પૂરી કરશે, બરાબર. આ ફંડ સ્પેશિયલી MSME ક્ષેત્ર માટે જાહેર કરેલું છે. તે સેબી રજિસ્ટર કેટેગરી 2 પ્રકારનું ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે, AIF છે, બરાબર. હવે મિત્રો સવાલ એ થાય કે આ સેબી રજિસ્ટર કેટેગરી 2 ફંડ છે શું? આ AIF છે શું? તેને સર્વને આપણે ડિટેલમાં પછીથી જોઈ લેશું. પહેલા આ ફંડ વિશે ડિટેલમાં થોડુંક જોઈ લઈએ. તે મધર ફંડ અને ડોટર ફંડના સ્ટ્રક્ચર અથવા તો માળખા પર કામ કરશે, બરાબર. આ ફંડ કેવી રીતે કામ કરશે? તો કે એમાં એક મધર ફંડ હશે અને એક ડોટર ફંડ હશે. હવે સવાલ થાય આ મધર ફંડ અને ડોટર ફંડ છે શું? તો કે મધર ફંડ એ સેબી ફંડ હશે, બરાબર. મધર ફંડ એ સેબી ફંડ હશે, જેમાં કુલ ભંડોળના 20% સેબી દ્વારા રોકવામાં આવશે. આ જે 10,000 કરોડ જે છે ટોટલ, એમાંથી 20% જે છે એ સેબી દ્વારા રોકવામાં આવશે. મિત્રો તમને ખ્યાલ જ છે, સેબી એ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જે દેશમાં જેટલા પણ એક્સચેન્જ, કોમોડિટી એક્સચેન્જ હોય, પછી તમારા શેર બજારના એક્સચેન્જ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, તેને સર્વને નિયામક કરવાનું કાર્ય કરે છે. અને આ ઓટોનોમસ બોડી છે, બરાબર. યાદ રાખજો, કોન્સ્ટિટ્યુશનલ બોડી નથી. તો સેબી દ્વારા 20% ભંડોળ જે આ ફંડમાં રોકવામાં આવશે તેને મધર ફંડ કહેવામાં આવશે. જ્યારે ડોટર ફંડ કોને કહેવામાં આવશે? તો કે ડોટર ફંડ મુખ્યત્વે ખાનગી ઇક્વિટી અથવા વેન્ચર કેપિટલિસ્ટ. ખાનગી ઇક્વિટી એટલે તમારી મારી જેવા લોકો દ્વારા ચલાવાતું આ ફંડ કહેવાય છે. તે કુલ ભંડોળના 80% માર્કેટમાંથી ઉઘરાવીને રોકવામાં આવશે, બરાબર છે. 80% જે છે તમારી મારી જેવા ઇન્વેસ્ટર દ્વારા પાસેથી ભેગા કરી અને આ ફંડમાં રોકવામાં આવશે. એટલે કે આ 10,000નું જે ફંડ છે એમાં 20% સેબી દ્વારા રોકવામાં આવશે અને 80% જે છે એ પ્રાઇવેટ કેપિટલિસ્ટ જે છે કે પ્રાઇવેટ ઇક્વિટી ફંડો જે છે એની દ્વારા રોકવામાં આવશે. અને 20% જે ફંડ હશે તેને મધર ફંડ કહેવામાં આવશે અને 80% ફંડ છે એને ડોટર ફંડ કહેવામાં આવશે, બરાબર. કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો. SRI ફંડ. હવે જોઈ લઈએ આ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે શું? એમાં પણ આ કેટેગરી 2 શું છે, બરાબર. ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ જે ભારતમાં જ સ્થાપવામાં આવ્યા હોય તેને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ કેટેગરીમાં આવશે. અને આના ભંડોળ ખાનગી રોકાણકાર પાસે, જે ભારતીય પણ હોઈ શકે અને વિદેશી પણ હોઈ શકે, પાસેથી એકઠા કરેલા હોવા જોઈએ, બરાબર. આવું ફંડ AIF જે છે, માનો કે તમે કોઈ AIF ફંડ સ્થાપો છો, બરાબર, તો આ તમારું ખાનગી ફંડ હશે અને આના રોકાણકાર તમે ભારતીય પણ પાસેથી પૈસા લઈને ઉઘરાવીને કરી શકો અને ફોરેનર પાસેથી પણ કરી શકો. પણ શરત એ છે કે ખાનગી હોવું જોઈએ અને ભારતમાં આવું ફંડ સ્થાપેલું હોવું જોઈએ. આની કુલ 3 શ્રેણી છે, બરાબર. એમાંની જે પહેલી શ્રેણી છે કેટેગરી 1 એક ફંડની, એમાં વેન્ચર કેપિટલ ફંડ અથવા એન્જલ ફંડ આવે. એન્જલ ફંડ મિત્રો તમે આ શબ્દ સાંભળ્યો જ હશે. જનરલી જે સ્ટાર્ટઅપને ભંડોળ પૂરું પાડતા હોય એને એન્જલ ફંડ. વેન્ચર કેપિટાલિસ્ટ એટલે કંઈ સાહસિક હોય, કોઈ નવીન શોધ થયેલી હોય અને એમાં પૈસા જે રોકે એને વેન્ચર કેપિટાલિસ્ટ કહેવામાં આવે, બરાબર. એન્જલ ફંડ જે છે એ કેટેગરી 1 માં આવશે. MSME માટે જે ભંડોળ શરૂ કરવામાં આવેલું હોય તે પણ કેટેગરી 1 માં આવશે. સોશિયલ વેન્ચર ફંડ, બરાબર, NGO દ્વારા કોઈ
પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હોય અને એને જે ભંડોળ પૂરું પાડવામાં આવે એ સોશિયલ વેન્ચર ફંડ કહેવામાં આવે છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ આ જે કેટેગરીના જેટલા ફંડો હશે તે કેટેગરી 1 ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં આવશે. જ્યારે કેટેગરી 2 માં રિયલ એસ્ટેટ ફંડ હોય, પ્રાઇવેટ ઇક્વિટી ફંડ હોય અથવા તો ડિસ્ટ્રેસ એસેટ માટેનું કોઈ પણ ફંડ હશે તે કેટેગરી 2 માં આવશે. જ્યારે કેટેગરી 3 માં હેજ ફંડ અને પીઆઈપી ફંડ હશે. મિત્રો તમારે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે કુલ 3 પ્રકારના ફંડ હોય છે એઆઈએફ અંતર્ગત અને કયા કયા ફંડ હોય છે તે અને એઆઈએફ કોને કહેવામાં આવે છે. બરાબર, આ તમને ગમે ત્યારે પ્રિલિમ્સમાં ક્યાંય પણ પૂછી શકે. બરાબર, સ્ટેટમેન્ટ વાઇઝ અથવા તો આપી દે કે ભાઈ એઆઈએફ ફંડ કોને કહેવામાં આવે છે, ખાનગી ફંડને કે સરકારી ફંડને. બરાબર, એની કેટલી કેટેગરી છે તો કે 3 કેટેગરી છે અને એ 3 કેટેગરીમાંથી 3 કેટેગરીનો મતલબ શું છે. 44મી ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ઇન્ડિયન નેશનલ કાર્ટોગ્રાફિક એસોસિએશનની ક્યાં યોજાઈ રહી છે. બરાબર, ઇન્ડિયન નેશનલ કાર્ટોગ્રાફિક એસોસિએશનની 44મી કોંગ્રેસ જે છે એ ક્યાં યોજાઈ રહી છે તો કે દહેરાદૂન ખાતે. કોના દ્વારા યોજવામાં આવી રહી છે આ તો કે નેશનલ હાઇડ્રોગ્રાફિક ઓફિસ દહેરાદૂન દ્વારા આ કોન્ફરન્સ અથવા કોંગ્રેસ યોજાઈ રહી છે. અને આની થીમ શું છે તો કે ડિજિટલ કાર્ટોગ્રાફી ટુ હાર્નેસ બ્લુ ઇકોનોમી. યાદ રાખજો થીમ. હવે મિત્રો આ કાર્ટોગ્રાફી કહેવાય શું તો કે ભાઈ સિમ્પલ છે, નકશા દોરવાની જે વિદ્યા હોય તેને કાર્ટોગ્રાફી કહેવાય છે. શબ્દ યાદ રાખજો કારણ કે અંગ્રેજી ગ્રામરમાં તમને કાર્ટોગ્રાફી શબ્દ આપી દે અને સામે તમને ઓપ્શન હોય ભાઈ કાર્ટોગ્રાફી કોને કહેવામાં આવે, નકશા દોરવાની વિદ્યાને અથવા તો આ કોઈ પ્રકારની એક ચિત્ર દોરવાની કળા છે અથવા તો આ કોઈ જિયોગ્રાફીની જેમ કાર્ટોગ્રાફી કોઈ વિષય છે. બરાબર છે, આવી રીતે કોઈ તમને ઓપ્શન આપી દે શબ્દ રૂપે અને તમને ગોતવાનું હોય કે ભાઈ આ શબ્દનો મિનિંગ શું છે તો કાર્ટોગ્રાફી નકશા દોરવાની વિદ્યા. યાદ રાખજો. તાજેતરમાં કયા દેશે તેનું સર્વપ્રથમ સોવેરિયન ગ્રીન બોન્ડ ફ્રેમવર્ક જાહેર કર્યું છે? ભારત દેશે જાહેર કર્યું છે. કે ગ્રીન બોન્ડ કોને કહેવામાં આવે છે તો કે એ એવું નાણાકીય સાધન છે કે જેના દ્વારા એકઠું કરેલું ભંડોળ પર્યાવરણીય ટકાઉ અને અનુકૂળ પ્રોજેક્ટમાં વાપરવામાં આવે છે. જેમ કે સૌર્ય ઉર્જાના પ્રોજેક્ટ હોય, પવનચક્કીના પ્રોજેક્ટ હોય, હાઇડ્રોજન ડેવલપમેન્ટના પ્રોજેક્ટ હોય. મતલબ કે આ ફંડ ફક્ત ને ફક્ત હરિત પ્રોજેક્ટ, બરાબર, જે કાર્બન ઇમિશન ના કરતા હોય એવા પ્રોજેક્ટ માટે જ ભંડોળ પૂરું પાડે છે. યાદ રાખજો, ગ્રીન બોન્ડ ફ્રેમવર્ક કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે? ભારત દ્વારા. અને એનો ઉપયોગ અથવા તો મતલબ શું છે? તો મિત્રો આજના કરંટ અફેરના વિડીયોમાં આટલું જ. ફરી આપની સમક્ષ એક નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખો. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.